હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં તો છે? કેમ કે તમારા ભાઈના જે બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. તો આપણે મસ્ત મજાના ઉભા થઈ ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા છીએ, મોઢું મોઢું ધોઈને. તો મિત્રો, આપણે આની પેલા એક બ્લોગ મૂક્યો હતો ભગોડાની ગુફાનો. તો એ કોઈ નથી જોયો. જે ન જોયો હોય બ્લોગ તો જોતા આવો અને ભગોડા જાવ તો એ બ્લોગ મારો જોઈને લોકેશન જોઈ લેજો. અને ત્યાં જવાનું ભૂલશો નહીં. બહુ મસ્ત મજાની ગુફા છે અને મહાદેવના દર્શન તમને થઈ જશે સારા એવાના. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલમાં આની આગલો વિડીયો મૂકેલો જ છે આપણે. તો ચાલો હવે આપણે નાસ્તો કરીને મળીએ. તો આપણે જમવા બેસી ગયા છીએ, મતલબમાં નાસ્તો કરવા. નાસ્તામાં છે આપણે, તમે જોઈ શકો છો, તુરિયા ને સેવ ગરમડા પડી છે અને રોટલી છે, ભાખરી છે, મસ્ત મજાની. નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે બે. મકાઈ છે, મકાઈ બહુ મજા આવે ખાવાની. જો મોઢું ફૂલી ગયું ખાવ એટલે. હા, તો ચાલો નાસ્તો કરીને મળીએ તમને. મિત્રો, આપણે નાસ્તો કરી આવી ગયા બાઈક બેવા. મમ્મી ગયા છે રાખડીમાં. તો આપણે ઘરે એકલા, ઘરે કોઈ છે નહીં. મેડમ એકલા થઈ. મેડમ એકલા હિસકા ખાય છે. હિસકાની કાચ બાટું બોલાવી દેવાનું થાય છે આપણે કે. મેડમ રો હિસકા ખાય છે બાટી ઉભા થઈ ગયા છે. એવા છે બેવા જો હોઈ ગયા તારા મને કેમ વાગી ગઈ કેવું ભાઈ બધે ક્યાં વાગી સાઈઝ ખાતી હોય તો પૂછતો કઈ હોય જવાનું છે સાઈડમાં. મેડમ આપણથી રીનાઈ ગયા છે એટલે ઊંધું ફર્યું બેસી ગયા છે, તમે જોઈ શકો છો. મિત્રો, મેડમ માની ગયા છે. મેડમ લાવ્યા છે આપણે પાન ખાવા થતું ને. મેડમ માવો લેતા હતો અંદર. તો મિત્રો, આપણે નાઈ ધોઈને આવી ગયા હતા ફેંગી બનાવવા. તો જો આપણે ડુંગળી મોળાઈ ગઈ છે, ટમેટા, પછી મરચા, આદુ. તો આપણે બનાવવાની છે મેંગી. મિત્રો, આપણે ઉફાળો આવી ગયો, તમે જોઈ શકો છો. ઉફાળો આવી રીતે આવી જાય પછી આપણે જે આ મેંગી આવી રીતે કટિંગ કરી હોય ને એને આમાં આપણે ઉમેરી દેવાની છે. તમે જોઈ શકો છો, આપણે ઉમેરી દીધી છે. હવે આપણે મિશ્રણ કરી નાખવાની છે આવી રીતે કંઈક. તમે જોઈ શકો છો, આ થઈ ગઈ છે આપણી મેંગી મિશ્રણ. બરોબર, હવે આપણે મિશ્રણ કરી આને ઘડીક વાર ઢાંકી દેવાની છે. ચાલો બસ આપણે હવે એને ઢાંકી દઈશું. તો આ પકાઈ ગઈ છે આપણે. હવે એને ગરમ થવા દેવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો તમે જોઈ શકો છો, આ બાજુ બને છે આપણી મેંગી, બને છે આપણી મેંગી ને અહીંયા બને છે મેડમ નો ડડો શેકાય છે. તમે જોઈ શકો છો, જો આપણો ડડો શેકાય છે. મેડમ કે મારા ડડો ખાવો જ છે એટલે હું શેકી નાખું. હા, કેમ લડે મેડમ ડડો શેકે છે. અને આપણી મેંગી થાય છે. બરોબર, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. મેંગી થઈ ગઈ છે આપણી ઓલરેડી તૈયાર. તો ચાલો મેંગી ખાવા. ફાઇનલી મિત્રો, આપણી મેંગી બની ગઈ છે. તો તમને બતાવું અને ચાલો આપણે મેંગી ખાવા. જો મેંગી કઈક આપણે આવી બની છે. તમે જોઈ શકો છો. કેમ કે આપણે તીખી ખાતા નથી એટલે આપણે મેંગી હોય છે હાવ મોળી. તો ચાલો ખાવા મિત્રો. તો હવે અમે જમી લઈએ. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ બર્થડે માં. તમે જોઈ શકો છો, પાવભાજી બનાવી છે. નાયા છે બર્થડે બોય. ખાલી ભાજી બનાવી, પાવ ના બનાવ્યા. ખાલી ભાજી બનાવી, પાવ ફૂટી ગયા છે. પાવ લગતા જ પણ પાવ ફૂટી ગયા એટલે પછી રોટલી બનાવી. માસી આમેથી બાંગું નાખે છે. માસી બાંગું નાખે છે. તો રોટલી બતાવે છે. તીડી વિઠ્ઠલ તીડી. તો અહીંયા બહાદુર બેઠો. કેમ ભાઈ, મજામાં ને? તો વાંધો નહીં, ઓલો સાહેબ પીવે બે મોટે હો. બે મોટી જ લેવી કે પછી ભલે કે જવું. તો અહીંયા જીકો બેઠો છે. તો ભાઈ ઉઠે છે ભણા. એટલે મિત્રો, આપણે ખાઈ બે ઉભા થઈ ગયા છે. મેડમ અહીંયા ધોવે છે. હા, તમે જોઈ શકો છો, ભાણા ધોવે છે. હાથ ધો પણ ભાણા આવી દો. હા, મજા આવે ને?
પા ધોઈ નાખા છે આ કચરો પડ્યો એ કઢી પીવાનું છે હમણાં મારે પીવાનું તમને કહું તારે પીવાનું છે. તમને પાવર કઢી પીવાની ને નહીં અરે એમ થાય મજા આવશે હો. શું છે હેલો સાહેબ મેન મેન ઉકેડ્યું ઉકેડી નાખ્યું પાછું ઉખાઈ ના કાછાની છે ને એટલે ઓહો બહુ બળ હે બહુ બળ હે એ રોટલી બનાવે છે સામા છે રોટલી બનાવે છે થાકી જશે રોટલી બનાવી થાકી ગઈશું ઘસો પલ્લી ગઈશું પછી ઓલા પલ્લી જશે 7 વાગ્યાની વાત છે હા તો ઘણા રોટલી વણે છે એક ધારા કોઈ હેલ્પ કરાવતું નથી માજી કેવા કંટાળો ખડે છે અમને ઈ કેવા છોકરા ખાઈ લે તો સારું છે ઓલી રો કાબત દીધી બારી માલી જોવે છે આવો છે કઈ આપણો કેક ખુલ્લો થાય છે આવો કઈ કેક છે તમે જોઈ શકો છો ફૂલ ઠંડો ઢવાળા કાઢે હા છે બર્થડે બોય ચાલો પેલા આનો બર્થડે ઉજવી નાખવી આપણે અલગથી ભૂલાઈ ગયો એ ઘડી મૂકી જો એમ પાનો બર્થડે ઉજવી નાખો ફોન શરૂ થઈ ગયો તમે જોઈ શકો છો તો ભાઈ કેક કાપ્યા છે ભાઈ આમ થોડું હોય કે આમ જો તો રબેક તું લઈને ખૂટી ગયું હોય તો ક્યાં જવું રબી લાવવી પડે હાલો ભાઈ કેક કટાઈ ગયેલી કેક કપાઈ જાય જો કપાઈ ગયું ફાઇનલી મિત્રો કેક કપાઈ ગયો છે તો આપણે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ આપણે હવે. કઈ કરતા